સૂરજ અને ચંદ્રની સંતાકૂકડી। ખૂબ ખૂબ દૂર આકાશમાં એક મોટો પરિવાર રહેતો હતો। તેમાં તેજસ્વી સૂરજ દાદા, સુંદર પૃથ્વી અને રૂપેરી ચંદા મામા હતા। સૂરજ દાદા રોજ પૃથ્વી પર પોતાનો ગરમ અને ચમકતો પ્રકાશ મોકલતા। પૃથ્વીને સૂરજ દાદાની આસપાસ ફરવું ખૂબ ગમતું। તે આખો દિવસ તેમની પ્રદક્ષિણા કરતી, જાણે કોઈ મજાની રમત રમી રહી હોય। અને ચંદા મામા? તે પૃથ્વીના શ્રેષ્ઠ મિત્ર હતા। તે હંમેશા પૃથ્વીની આસપાસ રહેતા અને તેની સાથે ફરતા। એક દિવસ રમતા રમતા ચંદા મામા સીધા સૂરજ દાદા અને પૃથ્વીની વચ્ચે આવી ગયા। તેમણે સૂરજ દાદાને થોડી વાર માટે ઢાંકી દીધા। અચાનક પૃથ્વી પર દિવસના સમયે જ અંધારું થઈ ગયું। પૃથ્વીએ ગભરાઈને પૂછ્યું, મારા સૂરજ દાદા ક્યાં ગયા? આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવાય છે। થોડી જ વારમાં ચંદા મામા પોતાની જગ્યાએથી આગળ વધી ગયા। સૂરજ દાદા ફરીથી દેખાવા લાગ્યા અને પૃથ્વી પર ફરીથી પ્રકાશ ફેલાઈ ગયો। પૃથ્વી ખુશ થઈ ગઈ। થોડા દિવસો પછી એક નવી રમત શરૂ થઈ। આ વખતે પૃથ્વી ફરતા ફરતા સીધી સૂરજ દાદા અને ચંદા મામાની વચ્ચે આવી ગઈ। પૃથ્વીનો મોટો પડછાયો સીધો ચંદા મામા પર પડ્યો। આ કારણે ચંદા મામા થોડા સમય માટે દેખાતા બંધ થઈ ગયા। આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે। જ્યારે પૃથ્વી પોતાની જગ્યાએથી આગળ વધી ત્યારે સૂરજ દાદાનો પ્રકાશ ફરીથી ચંદા મામા પર પડવા લાગ્યો। ચંદા મામા ફરીથી રાત્રે આકાશમાં ચમકવા લાગ્યા। આમ સૂરજ દાદા, પૃથ્વી અને ચંદા મામાની આ સંતાકૂકડીની રમતને કારણે જ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે। તે કોઈ જાદુ નથી, પણ આકાશનું વિજ્ઞાન છે।